રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કર્યો. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના 6:45 જેવું થાય છે અને હાલો આજ તો હે ને બધાને વાડીએ જવું છે. તાળું મારીને 10 વાગ્યા સુધી જવું છે અને 10 વાગ્યે આવું ઘીરે. એટલે ઘીરે પછી કામ છે, એટલે આગળ આગળ બના રહેજો વિડીયોમાં. એટલે બધાને જવાનું કારણ એવું છે કે મગની સિંગું પાકી ગઈ છે અને આજે આપણે ટ્રેક્ટરે આખો દી નથી હાંકવું, ઘડીક વાર જ હાંકવું છે. કારણ કે કાલનો ઠાકોડો 2-3 દીથી હમણાં હાંકીને ઠાકોડો છે થોડો, એટલે 10 વાગ્યા સુધી જવું છે ને 10 વાગ્યે પાછું આવવું છે. બાય આવે, ભાવના આવે છે ને ભાઈ તો દુકાને જાય છે. કેમ ભાઈ? રામ રામ ને સીતારામ બધાને. જો મીરા અહીં બાંધી છે, જો મીરા બાંધી છે અહીં. મીરા, હે મીરા, હાલ હાલો હાલ હાલ. જય ગૌ માતા, જય ગૌ માતા. મીરાઈ બાંધી છે અને આપણે આ થઈ ગયું કમ્પ્લીટ બધું. થઈ ગયું મસ્ત મસ્ત. ટ્રેક્ટરે સીધું જ અહીં રહી જાય કે આપણે આ વણણી અહીં પડી છે એ પણ અહીં રાખવી તો રહી જાય. પણ બપોર પછી હવે રાખ્યું ત્રણમાં તો છે ને વાડીએ જવું છે ને પછી થોડુંક ઘીરે કામ છે, એટલે એ કપાસનો તોલ આવે એમ છે. કઈ જ દઉં કારણ કે થોડી છૂટકી રાખતા જ નથી આપણે. કપાસનો તોલ આવે એમ છે અને કપાસ આપણે દઈ દીધો. હું ભાવમાં દીધો, કેટલો થાહે એ બધું આગળ આગળ વિડીયોમાં જોવા મળશે. એટલે બન્યા રહેજો વિડીયોમાં. ત્યાં તમે છે ને વિડીયોને લાઈક નથી કરતા, લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. હવે જો ને આપણે જો મસ્ત થઈ ગયું બધું. આમાં ક્યાંય હાલવા ચાલવામાં આમ પગ લથડે એવું ન થાય, ઓલું લથડી જાય એવું હતું. કારણ કે જરાક ભૂલચૂક થાય ને તો સીધું ખાડામાં પગ વહી જતો હતો. એટલે હવે એ બધું બંધ થઈ ગયું. આ બધું થઈ ગયું એકદમ લેવલ બધું. પણ હવે આ થોડું થોડું રહ્યું છે એ ક્યારે કે દિવાલ જે થાય ત્યારે થાય, ટૂંકમાં અત્યારે જ નથી થાય એમ. બાકી આ બધું જો થઈ ગયું મસ્ત. અહીંયા સુધી તો હતું જ, આ બધું તો કમ્પ્લીટ જ હતું. આ બધું કમ્પ્લીટ હતું જ, બરોબર. આપણે આટલું બાકી હતું. આ થઈ ગયું રેડી. એટલે ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને બાય તો અહીં બેઠા છે, જો બા અહીં બેઠા છે. કાબા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. આ તો મગ ઉતારવા જાવ છે. મગ ઉતારી આવી એવું કામ કરી આવી. શાકભાજી ઉતારી તાળું મારી કાબા તાળું મારી મગ ઉતારી આવી. રાય ઊભી છે ત્યાં. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. હાલો જાવું ને વાડીએ જાવું ને. હાલો જાવ, તાળું મારી દો હાલો પછી જાય. હાલો આપણે તો છે ને બધા હાથી પીડા વાળીએ. એટલે રાપ કરેલી રાપ પાછો પાવડો કરવો જો. કારણ કે કાલ નીચે ટાઈસ નાખીને એ મારે પોરી કરવી છે. બહારની શાકભાજી મગ ને એવું ઉતારશે. હાલો જવા દે વાળીએ. અહીંયા બા શાકભાજી અલગ પાડે. કેમ બા? હજી આમાં હું બા ભાવ લગાવવાની એમાં શું છે કે તમે સોરી ભીંડો ને એવું એની ઠેલવી નાખો ને એટલે બધું હારે અલગ પડી જાય. આ સોરી ને ભીંડો ને ગુવાર ને સોરા ને કાકડી ને કેમ બા બધું છે ભેગું. ગલકા ભૂલી ગયા? કઈ નઈ, બપોર પછી જાવ તો ઉતરી ગઈ. હે હા હાલો કરે બધું અલગ અલગ. કેમ બા? હા મોટી બેન ની ઘેરે, નાની બેન ની ઘેરે બેરમદી વયું ગયું. હા આજ મોટી બેન ની ઘેરે જાય. એ હું પણ આપણે વધતું એ જવા દેવાનું. આજુબાજુમાં હગાવાલા ને ખાય એટલું તો પછી કઈ આનું કઈ હા અને ઓમે ઉતરે વધારે એટલે પછી એમ જ હોય ને આજુબાજુમાં દેવાનું જ હોય. પાંચ લઈ લેજો. ના 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 બધાને હરખો
ચાર હવા શેર જેવું થાય છે ને આપણે હે ને ઘડીક બપોર વસારે આરામ કરી લીધો એટલે બપોરે વસારે એટલે ટૂંકમાં આપણે તોલ જ 12 સાડા 12 થઈ ગયો તો કપાસનો પછી હિસાબ કિતાબ કર્યો બધો પછી બપોરા પાણી કરી અને પછી આપણે ધિરાણ ટૂંકમાં સહકારી જે કાંઈ ઉપાડી હોય આખા વર્ષની એ ગયા તા ભરવા બધો એનો ટૂંકમાં ટ્રાન્સફર થઈ ગયો એટલે ભરાઈ ગઈ છે સહકારી આપણી અને કપાસ થયો આપણે ટૂંકમાં 64 મણ આખા ચોમાસાનો આટલી પેદાઈ હતી 66 મણ કપાસ થયો અને 1470 રૂપિયા આ ભાવમાં વેચો હવે આટલો સમય રાખ્યો શરૂઆતમાં 1500-1600 રૂપિયા હતા અને આ સમય એટલો રાખ્યો ઘટીને ભાવ આવ્યા છે થોડાક એટલે થોડુંક અફસોસ તો થાય કારણ કે આપણે માલ પકડ એ માટે કરતા હોય કે ભાઈ વસ્તુ થોડીક આપણે ભાવ વધારે આવે પણ એ કંઈ બન્યું નહીં અને વેચવો પડ્યો 1470 રૂપિયા કહેતા હતા હજી કે રાખો થોડાક દી ભાવ વધશે પણ આપણે પૈસાની જરૂર હતી એટલે ભાવ આપણે પૂરતો નથી મળ્યો પૈસાની જરૂર એટલે વેચવો જ પડે એવું હતું બધું અને ખાસ તો થોડુંક જે સહકારી જે ધિરાણ કહીએ આપણે 1,63,000 રૂપિયા ભરવાના હતા પણ સમય ની પહેલા ભરી દઈ તો વ્યાજમાંથી મુક્તિ મળતી હતી આપણને નકર વ્યાજ વધુ ભરવું પડતું હોય પણ એ હિસાબે ટૂંકમાં આપણે વેચવો પડ્યો એટલે એમાં ઘટતા હતા પૈસા જ્યાદા એટલે વેચવો પડ્યો છે બીજું કઈ એવું નથી કે આપણે વેચવો જ પડ્યો બરોબર આપણે અટાણે આ સમય એવો છે ને આડા હવરે પૈસા અટાણે બહુ ભાગ્ય જોગ્ય મળતા હોય અને એટલે જ્યાદા બધા તો ન મળે કદાચ મળી જાય પછી 50,000 રૂપિયા બરોબર 1,63,000 એ આપણે ભલે એટલો કપા ન થયો પણ થોડાક હતા આપણી પાસે કાંઈક થોડું ઘણું આડાહરું કર્યું નાન તેન બધું કરીને અને સેટિંગ કરીને બધું ભરાઈ ગયા છે આપણે સહકારી અને હવે 15 તારીખે ઉપડશે એટલે 15 તારીખે ઉપડે ને એટલે પછી જેને આપણે લીધા હોય એના દઈ દેવું વચ્ચે એ પછી આપણે વાપરવાના ટૂંકમાં ઉનાળો કાઢવાનો અને કાંઈક પછી ટ્રેક્ટરની કમાણી તલનું નક્કી ન હોય તલ હજી થાય બરોબર એ પછી વેચાઈ જાય કે રાખી કે ન રાખી બધું એવું હોય બધું એટલે ભાવ હોય તો વેચવાય પડશે અને નો ઓલા નહીં ઓછા ભાવ હોય છે તો રાખી દેવું તો પાછા ટ્રેક્ટર જો ચાલુ થઈ જાય ને તો ટ્રેક્ટરની કમાણી પાછી આપણી વપરાણમાં હાલ્યા રાખે પછી મજૂરી કામ આતે હવે જાદી મજૂરી જોઈએ જો તલ ખેરવામાં કપાસ સોંપવામાં કારણ કે મજૂર જોઈએ જ આપણે બરોબર એટલે મજૂરી કામે જો એવું હાલ્યા રાખીએ હાલો હવે આપણે છે ને જાવું છે વાડીએ અહીંયા છે ને મગ ધોકાવાનું કામકાજ હાલે કાવા હા બસ ધોકાવી દો તો મગ ધોકાવે બા કેટલા થયા એટલે કેટલા ઓલા જૂના છે ભાતા નો આજ ઉતારી ઓલા પેલા ઉતાર્યા હતી છે તો મગનું કામકાજ ચાલુ છે આવા છે મગ કબા હા મસ્તી ના છે જો હઈ છે તો ખાવા થાય હજી જાય એટલા થાય ને કઈક આ સાયણી ભરી છે હજી કેટલા 1-2 વાર ઉતરશે હા હજી તો તો મણક જેટલા થઈ જાય કદાચ નહીં થઈ જાય હે મણક જેટલા નહીં થઈ જાય થઈ જાય ને એ વાંધો નહીં ખાધા પૂરતો થઈ જાય હા બસ આપડા ખાધા પૂરતા થઈ જાય ઘણા ભયો
એ એ આપણે લેવાનું. આપણે વેસાતા લેવાના હોય. હાલો આ તમારું ખેહાવું જો બધું બા મારે ટ્રેક્ટર લઈને જવું વાળીએ. હા ઓલો અધૂરો થાંભલો હોય ને એટલો આગ્યા ઓલો કાલ નકરા મારે સાહા જ રહીએ સમજ્યા. હાલો કેવો